નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ઇંગ્લિશમાં અગાઉના વિડીયોમાં આપણે યુનિટ 3માં એક્ટિવિટી 1 અને 2 નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એક્ટિવિટી 3 જોવાના છીએ. સમજીએ વિદ્યાર્થી મિત્રો કે એક્ટિવિટી 3માં શું છે. તો મીના અને ટીના નામની જે બે મિત્રો છે, બરાબર છે, એક લેટર રાઇટિંગ આપ્યું છે આપણને, સાથે સાથે આપણે સમજવાનું પણ છે કે પત્ર કેવી રીતે લખાય છે તે, અને જે બે મેળાઓની મુલાકાત લીધી છે એ પોતાની બહેનપણીને અંદર વર્ણવે છે એ વાત અહીંયા રજૂ કરેલી છે, જે આપણે વિસ્તારથી જોવાની છે અને એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં કરી અને સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 3 નો અભ્યાસ કરીએ. એક્ટિવિટી 3. ટીના લીવ્સ ઇન ટાઉન કોલ્ડ હાલોલ. ટીના હાલોલ નામના શહેરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. તેની આસપાસ ઘણા ગામડા આવેલા છે અને તે વડોદરાથી દૂર નથી. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની મુલાકાત લીધી. આફ્ટર અ ફ્યુ ડેઝ શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડા દિવસો પછી તેણે વડોદરાના એક વ્યાપારી મેળાની મુલાકાત લીધી. She wrote a letter to her friend Meena who lives in Bhuj. તેણે ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને પત્ર લખ્યો. હાલોલ 25 જુલાઈ 2014, 25 જુલાઈ 2014. ડિયર મીના, પ્રિય મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 5th જુલાઈ. તારા 15મી જુલાઈના પત્ર માટે આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલાવીરા. તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી અને હું તને તેના વિશે કહેવા માગું છું. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. સૌપ્રથમ મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામ મેળો જોયો. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા. There were 2 small temples outside a small village. એ નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા. I went there with my parents. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. We reached there in the evening. અમે ત્યાં સાંજે પહોંચ્યા. The open ground between the 2 temples was full of people. 2 મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરેલું હતું. There were many shops, toy shops, sweet shops and a colorful bazaar of household items. ત્યાં ઘણી દુકાનો હતી, રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને ઘર વપરાશની ચીજવસ્તુઓનું રંગીન બજાર હતું. Some children were standing in front of a toy shop. કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. They were looking at a small plane. તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો. The children laughed with joy and clapped loudly. બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. We also saw a merry-go-round and a giant wheel. અમે નાનું ચગડોળ અને મોટું ચગડોળ પણ જોયા. The merry-go-round was quite small, but the giant wheel was really huge. ચગડોળ ખૂબ જ નાનું હતું, પણ મોટું ચગડોળ ખરેખર ખૂબ મોટું હતું. The place was full of noise. સ્થળ પર ખૂબ જ ઘોંઘાટ હતો.
There were many loudspeakers playing film songs. ત્યાં ઘણા લાઉડ સ્પીકર પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. There were many children in the giant wheel. મોટા ચકડોળ પર ઘણા બાળકો હતા. They were shouting in excitement. તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. We saw a juggler too. અમે એક જાદુગરને પણ જોયો. He was playing with 5 balls and was keeping all of them in the air. તે 5 દડાઓ ખેલ કરી બધા દડાને હવામાં રોકી રાખતો હતો. It was wonderful. તે અદ્ભુત હતો. After some days we visited a trade fair in વડોદરા. થોડા દિવસો પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી. It was a school trip. તે શાળાનો પ્રવાસ હતો. We went there on a Sunday. અમે ત્યાં રવિવારે ગયા. We went by a bus. અમે ત્યાં બસમાં ગયા. There was no entry fee. ત્યાં પ્રવેશ ફી ન હતી. The whole ground was full of large stalls. આખું એ મેદાન મોટા સ્ટોલથી ભરેલું હતું. There were many stalls of electronic goods like TV, VCR and music systems. અહીં ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોલ હતા. The girls on the counters were well dressed. કાઉન્ટર ઉપરની છોકરીઓ સુસજ્જ પોશાકમાં હતી. They were answering the questions of visitors with a smile. તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તરો સસ્મિત આપી રહી હતી. There were another row of stalls for things like fridge and washing machines. ત્યાં સ્ટોલની એક બીજી હાર, ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટે હતી. One salesman was demonstrating the use of mixture grinder. એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. Two young women were asking him some questions. 2 યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. We went round show everything. અમે બધે જ ફર્યા અને બધી જ વસ્તુ જોઈ. At the other end of the fair there were some fast food stalls. મેળાને બીજે છેડે કેટલીક ખાણીપીણીની દુકાનો હતી. My friends ordered pizza and I ordered a glass of લસ્સી. મારા મિત્રોએ પીઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. We sat down for a while and served the food. અમે થોડી વાર બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો. There were a couple of sweet shops but we did not buy any sweets. ત્યાં મીઠાઈની 2 દુકાનો હતી પણ અમે મીઠાઈ ન ખરીદી. We came back in the evening. અમે સાંજે પાછા આવ્યા. Okay, I will stop now. સારું, હવે હું અટકું છું. Convey my regards to your parents. તારા માતા પિતાને મારા વંદન કહેજે. Yours sincerely. ખરા દિલથી, ટીના. વિદ્યાર્થી મિત્રો, આપણો યુનિટ 3 પૂરો થયો છે. યુનિટના અંતે આપણે જોઈએ અઘરા શબ્દો જે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તો જોઈએ આપણે. સરાઉન્ડેડ બાય, થી ઘેરાયેલું. ટુ વિઝિટ, મુલાકાત લેવી. ફેર, મેળો. ટ્રેડ ફેર, વ્યાપાર મેળો. સ્વીટ, મીઠાઈ. કલરફુલ, રંગીન. હાઉસ હોલ્ડ, ઘર ઉપયોગી. આઇટમ, વસ્તુ કે ચીજ. ટુ ક્લેપ, તાળીઓ પાડવી. લાઉડલી, મોટેથી અથવા તો મોટા અવાજે. રિયલી, ખરેખર. હ્યુઝ એટલે વિશાળ. એક્સાઇટમેન્ટ, ઉત્તેજના. જગલર, જાદુગર. ટ્રીપ, સફર અથવા તો પ્રવાસ. એન્ટ્રી ફી એટલે કે પ્રવેશ ફી. સ્ટોલ, દુકાન.
કાઉન્ટર અથવા તો દુકાનનો ગલ્લો કે જ્યાં આપણે આપણું બિલ જમા કરાવીએ છીએ. બરાબર છે. આપણે દરેક જગ્યાએ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે કાઉન્ટર હોય છે. બરાબર છે. દુકાને જાઓ તો દુકાનનો ગલ્લો એ કાઉન્ટર કહેવાય. વિઝિટર મુલાકાતી, સેલ્સમેન વેચનાર, ટુ ડેમોન્સ્ટ્રેટ પ્રત્યક્ષ બતાવવો, ટુ સેવર મજા માણવી, કપલ બે, ટુ કન્વે પહોંચાડવું, રિગાર્ડ્સ વંદન અને સિન્સિયરલી એટલે ખરા દિલથી. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા અઘરા શબ્દાર્થો જેને આપણે સમજવાના છે. આપણે આજે યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગમાં એક્ટિવિટી 3નો અભ્યાસ કર્યો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ યુનિટની એક્સરસાઇઝ સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, થેન્ક યુ.